સપોર્ટ સિસ્ટમ્સ, પ્લેટફોર્મ્સ, એક્સપિરિયન્સ આ હોય એવી વ્યક્તિઓ જીવનમાં પ્રગતિ કરે, એવી વ્યક્તિઓ જીવનમાં કંઈક સારું કામ કરે, એવી વ્યક્તિ કંઈક ઊંચાઈઓ હાંસલ કરે. That was the concept till the 1990s. પણ 1990 પછી કંઈક જુદો સિનારીઓ સમાજમાં અને માર્કેટમાં ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને જોવા મળ્યો. અને એ શું હતો કે ઘણી વખત ઘણા બધા પાસે સંસાધનો ઓછા હોય છતાં એ લોકોએ જીવનમાં સારું કાર્ય કર્યું છે, પ્રગતિ કરી છે અને સફળતાઓ પ્રાપ્ત કરી છે. ત્યારે બહુ ચિંતાનો વિષય થયો કે how can this happen that sometimes people with lesser resources they succeed and sometimes succeed very less, and sometimes people with the best of resources they succeed less or sometimes they fail. કારણ કે આપણે તો એવું જ માનીએ છીએ કે બધી વ્યવસ્થાઓ સારી હોય તો સારું કામ થાય, ને અનેક પ્રકારની વ્યવસ્થા પણ ન મળે તો સ્વાભાવિક છે કોઈ સારું કામ ન કરી શકું. એટલે આ વિષય ઉપર બહુ જ સંશોધનો થયા. એમાં એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલર, એમણે 14 વર્ષ સુધી સંશોધન કર્યું કે આ સંસાધન ઓછા હોય છતાં પ્રગતિ કેવી રીતે થાય છે એ વિષયક સંશોધન કર્યું. એમાં લગભગ 3000 પ્લસ પીપલ, સક્સેસફુલ પીપલને પર્સનલી મળ્યા, એમના ઇન્ટરવ્યુઝ લીધા, પ્લસ મોર દેન અબાઉટ 3000 પીપલ હુ આર ફેલિયર્સ એમને પણ મળ્યા, એમના પણ ઇન્ટરવ્યુઝ લીધા અને લાઈફ ડિસિઝન્સ બધું જાણ્યું જોયું. પછી કેમ ટુ અ કન્ક્લુઝન એન્ડ રોટ અ બુક. એમણે પુસ્તક લખ્યું જે વિશ્વ પ્રસિદ્ધ થયું, ન્યુયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલરમાં ઘણા અઠવાડિયાઓ સુધી રહ્યું, એ પણ એક વિશ્વ વિક્રમ થયો. અને એમણે આ પુસ્તકનું શીર્ષક રાખ્યું એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ છે એ જ સર્વસ્વ છે. બહુ સ્પષ્ટ એમાં મેં લખ્યું કે કદાચ તમારી પાસે સંસાધનો ઓછા હોય, એટલે કે રિસોર્સિસ ઓછા હોય, તમારે ચિંતા કરવાની જરૂર નથી. If your attitude is right, if your attitude is high, if your attitude is pure, you definitely stand a good chance for a good progress and success in your life. આ વાત જેફ કેલરે કરી. દુનિયાને બહુ આશ્ચર્યની વાત લાગી, પણ એમને પ્રત્યક્ષ પ્રમાણ દ્રષ્ટાંતો આપ્યા, જીવંત વ્યક્તિઓની કહાનીઓ લોકોને કરી, એટલે લોકોને આ વાત માનવામાં આવી ગઈ કે હકીકત છે કે અભિગમ છે એ જ સર્વસ્વ છે. આ પુસ્તક કદાચ આજે યુવક મંડળ બધા જ અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે ચોક્કસ ભલામણ કરવાની કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ પુસ્તક તમે ચોક્કસ વાંચજો. જીવન પ્રત્યેનો અભિગમ, કાર્ય પ્રત્યેનો અભિગમ, સંબંધો પ્રત્યેનો અભિગમ, શ્રદ્ધા પ્રત્યેનો અભિગમ, આ બધા જ અભિગમ તમારા રિફોર્મ થશે અને ફાઇનલી રિફોર્મ થશે. You will get new insights, you will get new vision, you will be able to see behind the wall. આ બધી જ વસ્તુ અભિગમથી પ્રાપ્ત થાય છે. આ પુસ્તકમાં એમણે 3 મુખ્યત્વે વાત જે લખી છે, એમાં પ્રથમ વાત એમણે એ લખી છે કે success begins in the head, so think right. બીજી વાત એમણે એ લખી છે કે your words describe your personality and character, so speak well. તમારા શબ્દો છે એ તમારું વ્યક્તિત્વ અને ચારિત્રની ચાડી ખાય છે, એટલે કે વ્યક્ત કરે છે. માટે યોગ્ય શબ્દ પ્રયોગ કરવો. વ્યક્તિ સાથે વાત કરતી વખતે, એટલે કે સંબંધોમાં કાર્ય કરતી વખતે તમારા શબ્દો જે પ્રકારના તમે બોલો છો એની પરથી તમારું વ્યક્તિત્વ અને ચારિત્ર નક્કી થાય છે. અને ત્રીજી વાત આ પુસ્તકમાં લખી છે, એક્શન brings result, so act now. તમે ક્રિયાવંત થાઓ છો પછી જ પરિણામ પ્રાપ્ત થાય છે, તો અત્યારથી જ આ જ ક્ષણથી ક્રિયાવંત થાઓ. આ આખા પુસ્તકનો સારાંશ મેં તમને કહ્યું, પણ મતલબ એવું નહીં કે ન વાંચવું. ચોક્કસ તમે વાંચજો અને આનું જીસ્ટ પણ તમને નેટ ઉપરથી ખૂબ સારી રીતે મળશે. એટલીસ્ટ ઇફ યુ ડોન્ટ હેવ ધ ટાઈમ ટુ રીડ ધ હોલ બુક, યુ કેન જસ્ટ ગો થ્રુ ધ જીસ્ટ. તમે ડાઉનલોડ કરીને 2-3 પાનાનું જીસ્ટ પણ વાંચી શકશો. પણ આ પુસ્તક વાંચ્યા પછી તમને તમારા પાસે કદાચ સંસાધનો ઓછા હોય કે ભાઈ મારી પાસે ફેમિલી બિઝનેસ નથી, એ વાતનો તમને અફસોસ નહીં રહે. આ પુસ્તક વાંચ્યા પછી તમને કદાચ મનમાં એમ રહેતું હોય કે મારે કંઈ એવું ધનાઢ્ય મિત્ર મંડળ નથી કે મારે કાલ સવારે કંઈક નાનો ધંધો ખોલવો હોય તો મને કોઈ 2-4 મિત્રો મદદ કરે, એ જે દુઃખ છે એ ટળી જશે.
આ પુસ્તક વાંચ્યા પછી કદાચ તમને મનમાં એમ હોય કે મારી પાસે એક સંસાધન ઓછું છે, શું કે હું થોડું ઓછું ભણેલો છું, મને એન્જિનિયરિંગમાં એડમિશન ના મળે, મારે સાયન્સ સ્ટ્રીમ અથવા તો કોમર્સ સ્ટ્રીમમાં છું. એ ચિંતા પણ તમને ટળી જશે. એટલી તાકાત આ શબ્દોમાં છે. જે ગુણાતીયંશે કહ્યું કે શબ્દ છે એને કરીને દેહ બંધાય છે, તો આ શબ્દો બહુ જ અનુભવથી આ પુસ્તકમાં લખાયા છે. ખૂબ સુંદર પ્રસંગો આલેખાયા છે. તમને બધાને ખૂબ બળ મળશે. ટૂંકમાં પુસ્તક વાંચવાથી તમને કોઈ વાતનો દુઃખ, ચિંતા કે અફસોસ નહીં રહે કે મારી પાસે ઓછું છે. તમને આત્મવિશ્વાસ જન્મી જશે કે ઓછું ભલે હોય બીજા કરતા, પણ જો હું ધારું તો હું પણ પ્રગતિ કરી શકું છું. એ જે આત્મવિશ્વાસ આવે છે ને આ પુસ્તકથી, that is the greatness of this book. This is the extraordinary aspect of this book. એટલે બધાને ભલામણ છે કે તમારે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં જે વાતો લખી છે એના સેમિનાર્સ, કોન્ફરન્સીસ, બી સ્કૂલ્સ અક્રોસ યુરોપ, અમેરિકા, એમાં શોર્ટ ટર્મ કોર્સીસ, લોંગ ટર્મ કોર્સીસ, આ ઘણા બધા ડિઝાઇન થયા છે. અને ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સ, ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ, એ પણ બધા ખૂબ સારી રીતે આ કોર્સને ફોલો કરે છે. એટલે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે અભિગમ, હમણાં જ આપણે વિડીયો શોમાં પણ જોયું, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી 100%. તો એ કયા અભિગમો અને કેવી રીતે જીવનમાં લાવવા, જીવનમાં લાવવાથી કેવા લાભ છે, કેવા પરિણામો પ્રાપ્ત થાય છે. તો પહેલો મોટો અભિગમ આ પુસ્તક શીખવાડે છે. અને પહેલો મોટો અભિગમ જે આપણે ધારવાનો છે એક યુવાન તરીકે, ઇઝ ધ એટીટ્યુડ ઓફ લેટ્સ ડુ સમથિંગ. પહેલો અભિગમ છે કે આપણે કંઈક કરવું છે. હું ધારું તો કંઈક કરી શકું. કદાચ એક બે જણાની સહાય મને મળે, કદાચ ક્યાંકથી મને મદદ મળી જશે. હું શરૂ કરીશ તો થશે, હું શરૂ જ નહીં કરું તો કાંઈ નહીં થાય. આ અંતર્ગત એ વિચાર પણ સમાવેશ થાય છે કે આઈ વિલ નોટ સિટ આઇડલ. હું નવરો નહીં બેસી રહું, કંઈક કરતો રહીશ. છેવટે કશું જ કામ ના હોય તો એક સારું પુસ્તક લખીશ, કે નેટ ઉપરથી એક કંઈક સારું ડાઉનલોડ કરીને હું એક સારું મટીરિયલ તૈયાર કરીશ. But don't sit idle is the aspect of this. Second, let's do something. તમારા જેવા યુવાનોની જે એક સરસ કહાની તમને કહું કે ફર્સ્ટ લોકડાઉન માર્ચ 2020માં જ્યારે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ મૂક્યું, એ વખતે ટોટલ હોલ્ટ ઉપર દેશ આવી ગયેલો. એમાં બધા જ લોકો જે પોતાના ઘરથી દૂર કામ કરતા તે બધા પોતાના ઘરે જવાની શરૂઆત કરતી. બેક ટુ હોમ, કારણ કે 21 દિવસનું લોકડાઉન હતું અને કદાચ બીજા અને ત્રીજું લોકડાઉન આવે જે યુરોપિયન કન્ટ્રીઝમાં આવેલું એટલે શક્યતા હતી જ. પણ ઘણા લોકો 2, 3, 4 રાજ્યો દૂર કામ કરતા હતા. એટલે સાઉથમાં રહેતા હોય, કર્ણાટકા, કેરલા બાજુને છેક નોર્થમાં કામ કરતા હોય, એ બધાને કનેક્ટિવિટી મળવી અઘરી પડી અને they could not go back to their homes. એમાં હતા આઈઆઈટી મંડીના વિદ્યાર્થીઓ, જે તમારા જેવા યુવાનો હતા. આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મંડી એટલે હિમાચલ પ્રદેશ. એના અમુક વિદ્યાર્થીઓ જે દક્ષિણમાંથી આવેલા ઘરે ન પહોંચી શક્યા, સ્ટ્રેન્ડેડ હતા, ત્યાં જ રોકાઈ જવું પડ્યું. અને સંસ્થા એમની માટે હોસ્ટેલ અને મેસ ચાલુ રાખ્યા. ઘણા બધા પ્રોફેસર્સ, લેક્ચરર્સ અને લેબ ટેકનિશિયન્સ હતા, એ લોકો પણ ત્યાં સ્ટ્રેન્ડેડ થઈ ગયા. એકાદ દિવસ ગયો ને પછી એ લોકો બેઠા કે યાર, ઇફ વી રેસ્ટ વી વિલ રસ્ટ. સો આપણે એમને બેસી રહેશું તો મગજ કટાઈ જશે. લેટ્સ ડુ સમથિંગ. સી, ધીસ ઇઝ ધ એટીટ્યુડ. આ અભિગમ છે કે આપણે કંઈક કરવું છે. આપણે નવરા નથી બેસવું. 21 દિવસ કોલેજ બંધ છે, બરાબર છે, અને એ વખત હજી કઈ ઓનલાઈન ની કોઈએ વિચાર પણ નહોતો કર્યો કે ઓનલાઈન સ્ટડીઝ, લેટ્સ ડુ ઇટ. અને આખો દિવસ લાઇબ્રેરીમાં વાંચશું તો કેટલું વાંચશું? લેટ્સ ડુ સમથિંગ. જો આ એટીટ્યુડ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તો આપણે તો એ તમારામાં માણસ બે આમ હાથ આમ કરીને બગાસા ખાઈને ખાટલા ઉપર સુઈ જઈએ. પણ ધીસ સ્ટુડન્ટ્સ દે ડિસાઇડેડ ટુ ડુ સમથિંગ. કે આપણે કંઈક કરીએ યાર, લેટ્સ ડુ સમથિંગ. એ લોકો વિચાર કર્યો કે આપણે શું કરવું. તો એક જણે વિચાર મૂક્યો કે આપણે માસ્ક બનાવીએ. અત્યારે ભારતમાં માસ્ક નથી બનતા, એટલે કે બહુ ઓછા બને છે. તો લેટ્સ મેક એન N95 ક્વોલિટી માસ્ક. તો ત્યાં બહુ સારી વાત છે, પણ એકદમ ચીપ અને એફોર્ડેબલ. અત્યારે તો મોંઘા છે, સામાન્ય ગરીબ માણસને પણ પોસાય એવી રીતે બનાવી. તો એક વિચાર બધાને ગમ્યો. પછી આગળ બધી બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ, મીટિંગ ચાલી કે આપણે રો મટીરિયલ શું વાપરવું. એટલે પછી
કોકે વળી તમારા જેવા જ યુવાને સજેસ્ટ કર્યું કે લેટ્સ યુઝ અ વેસ્ટ મટીરિયલ, એટલે લેટ્સ મેક એન ઇકો ફ્રેન્ડલી માસ્ક. બધાને તો યાર વેસ્ટ મટીરિયલ માંથી માસ્ક બને? માસ્ક પહેરીને તમારે એમાંથી શ્વાસ લેવાનો છે, ઓક્સિજન પાસ થ્રુ ઇટ, અને તમે કહો છો યાર વેસ્ટ મટીરિયલ થી બનાવવાનું? એ કે કેમ ના બની શકે? તો એની પર ચર્ચા થઈ. 2-3 દિવસ સુધી આ બ્રેઇનસ્ટોર્મિંગ સેશન ચાલે. પછી નક્કી થયું કે વેસ્ટ મટીરિયલ, આપણે જે મિનરલ વોટર પીએ છીએ એ બોટલ જે આપણે ટ્રેશ કરી દઈએ છીએ, તો એનું જે પ્લાસ્ટિક છે ને એમાંથી આપણે માસ્ક બનાવવા છે. લેટ્સ મેક ઇકો ફ્રેન્ડલી. એટલે તો લેબ ખુલી, લેબ ટેકનિશિયન્સે સોલ્યુશન્સ તૈયાર કર્યા, પ્રોફેસર્સ પડ્યા, આ છોકરાઓ ભેગા થઈને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ ને ઓફિસ બિલ્ડિંગ ને હોસ્ટેલ બિલ્ડિંગ બધામાંથી આ બોટલો ભેગી કરી, કારણ કે વિધિન ધ કેમ્પસ તો મુવમેન્ટ થઈ શકતી હતી. અને પછી 2-3 વાર ડિઝોલ્વ કરી દેશ દેટ એમ કરી 2-2.5 મહિને એ લોકો માસ્ક બનાવ્યું. એક જગ્યાએ સોલ્યુશનમાં ડિઝોલ્વ કરીને એ લોકોને એક નેનો નોન વોવન મેમ્બ્રેન મળ્યું which can directly be used as a mask. એ લોકો એની પેટન્ટ બનાવી, ચીપ, એફોર્ડેબલ N95 ક્વોલિટી માસ્ક આ લોકોએ વેસ્ટ વોટર બોટલ્સના પ્લાસ્ટિકમાંથી આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સે બનાવ્યું. અને હમણાં જ થોડા મહિના પહેલા COVID-19 દરમિયાન યંગ ઇનોવેશન્સ એટલે યંગ માઇન્ડ્સ એટલે કે યુવાનોએ કંઈક નવા સંશોધનો કર્યા હોય, એ સંશોધનોનું ઇન્ટરનેશનલ રેટિંગ થયું, એમાં આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સને ટોપ રેન્ક મળ્યો. તો ધ એટીટ્યુડ ઓફ લેટ્સ ડુ સમથિંગ, આપણે કંઈક કરીએ, નવરા નથી બેસવું, ક્રિયાવંત રહેવું છે. પ્રમુખ સ્વામી મહારાજ જેનો જન્મ શતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે, એમના જીવનમાં અભિગમ હતો